જળાશય છલોછલ છે ને તાપને ટીપુએ નહીં. ભારે વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી અને હવે જ્યારે શિયાળુ પાકની જરૂરિયાત છે ત્યારે તંત્રની બેદરકારીએ ફરી કમર તોડવાનું કામ શરૂ કર્યું છે. વાત છોટાઉદેપુર જિલ્લાની છે કે જ્યાં 13 સિંચાઈ તળાવ છલકાતા હોવા છતાં ખેડૂતોને પાણીનું એક ટીપું પણ નથી મળતું. અમલવાંટ ગામનું તળાવ છલોછલ ભરેલું છે, પરંતુ કેનાલો જર્જરિત હાલતમાં છે. ત્યારે શું થઈ રહ્યું છે આવું જોઈએ ઝી 24 કલાકનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. વાત છે છોટાઉદેપુર જિલ્લાની, જ્યાં શિયાળુ પાકના વાવેતર બાદ ખેડૂતોને સૌથી વધુ જરૂર છે સિંચાઈના પાણીની. પરંતુ તંત્રની બેદરકારીના કારણે આજે ખેડૂત પાણી માટે વલખા મારી રહ્યો છે. ડુંગર અને જંગલ વિસ્તારમાં વસતા ખેડૂતો માટે છોટાઉદેપુર જિલ્લામાં 13 જેટલા સિંચાઈના તળાવો બનાવવામાં આવ્યા છે. આવું જ એક તળાવ અમલવાંટ ગામે આવેલ છે. ઝી 24 કલાકની ટીમે જ્યારે આ તળાવની મુલાકાત લીધી ત્યારે તળાવ છલોછલ ભરાયેલું જોવા મળ્યું. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના અમલવાંટ ગામે પાણી હોવા છતાં ખેતરોમાં ખેડૂતોને પાણી નથી મળતું. હાલ જી 24 કલાકની ટીમ અમલવાડ ગામે જે આ જાની સરોવર આવેલું છે ત્યાં પહોંચી છે. જે સરોવર છે તેની મરામત કરવામાં આવી હતી અને જેને લઈને હાલ તો આ જે સરોવર છે તે છલોછલ ભરાયેલું છે, પરંતુ જે કેનાલોની મરામત અને યોગ્ય રીતે તેની સાફ સફાઈ કરવામાં ન આવી છે અને જેને કારણે જે કેનાલો છે તે કેનાલોની અંદર ઝારી ઝાખરાઓ ઉગી જવાને કારણે હાલ ખેડૂતોને પાણી નથી મળતું. જેને લઈને હાલ જે શિયાળાનો પાક છે જેને લઈને ખેડૂતોને પાણીની જરૂર છે, પરંતુ તેઓને પાણી નથી મળતું. પરંતુ પ્રશ્ન એ છે કે જ્યારે તળાવમાં પાણી છે તો પછી ખેતરો સૂકા કેમ? પાણી ખેતરો સુધી પહોંચાડવા માટે કેનાલો તો બનાવવામાં આવી છે, પરંતુ આ કેનાલો સાફ સફાઈ વગર જર્જરિત હાલતમાં છે. કેનાલોમાં ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા છે, જેના કારણે પાણીનું વહન શક્ય જ નથી. પણ અત્યારે નહેરમાં મારે જંગલ જેવું છે, જંગલ ખાસું મોટા મોટા ઝાડવા ઉગીને અમારા ગામની એવી ખરાબ સ્થિતિ છે. અમારા ગામનું નામ બેકાર છે. અત્યારે ડેમમાં ફૂલ પાણી ભરેલું છે. હવે પાણીને કરવા હું એટલે લોકો મારે નેર દેખીને જા કાઠિયાવાડી જેન જીવે છે. અમુક જણ તો કાઠિયાવાડી દિન રડે છે, પોટલા મુશ્કેલી જવું પડે. એમાં અમારે ફૂલ ડેમ ભરેલો છે, તળાવમાં પાણી ફૂલ છે અને કેનલો વાળા અને ડેમ વાળા પાણી છોડતા નહીં, એટલા અમારે ખેડૂતોની ખેતી લેટ જાય છે અને કેનલો સાફ કરવાની છે અને અમુક જગ્યાએ કેનલો તૂટી ગયેલી છે. એટલે અમારે એવું કેવું છે કે આ વર્ષે અમારે વરસાદ ડબલ પડ્યો એટલે અમારી ખેતી ચોમાસાની બી નિષ્ફળ ગઈ અને અત્યારે 1.5 મહિના 2 મહિનાથી અમારી ખેતી લેટ થાય છે. એટલા માટે અમે સરકારને કહીએ છીએ કે કેનલો સાફ કરો અને ડેમનું પાણી છોડો. પાણી ન મળતા ખેડૂતોની આજીવિકા પર જોખમ ઊભું થયું છે. શિયાળુ પાક બગડવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. જ્યારે આ મામલે તંત્રને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે અધિકારીઓએ સ્વીકાર્યું કે કેનાલો જર્જરિત હાલતમાં છે અને 13 તળાવોનો સર્વે કરવામાં આવ્યો છે. કામ તબક્કાવાર હાથ ધરાશે. તંત્ર એવું પણ કહી રહ્યું છે કે અમારી પાસે પૂરતો સ્ટાફ નથી. કેનાલ નેટવર્ક જે છે એ છેલ્લા 30 વર્ષથી એ જર્જરિત હાલતમાં છે અને કેનાલો જૂની છે અને એની પ્રોપોઝલ એસ્ટિમેશન હેઠળ ચાલુ છે અને એનું સર્વેની કામગીરી થઈ ગઈ છે અને એ પ્રોપોઝલ રેડી થાય અમે સરકારમાં હવે દરખાસ્ત કરી રહ્યા છે. એનો એસ્ટિમેટ અઠવાડિયાની અંદર થઈ જશે અને એ અમે ગવર્મેન્ટની અંદર સબમિટ કરીશું. પણ મોટો પ્રશ્ન એ છે કે જ્યારે તળાવ ભરેલું છે ત્યારે ખેડૂત તરસે કેમ? શું સર્વે અને બહાના વચ્ચે ખેડૂતોનો પાક બરબાદ થવા દેવાશે અથવા તંત્ર હવે જાગશે? હકીમ ઘડિયાળી, ઝી મીડિયા, છોટાઉદેપુર.